તો રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ સતત 11-12 દિવસથી ચાલી રહી છે। આરોગ્ય કર્મચારીઓ સતત પોતાના પ્રશ્નોને લઈને હડતાલ કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ હવે ડખે ચડી છે। સતત આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ કરી રહ્યા છે પોતાના પ્રશ્નોને લઈને આ હડતાલ હવે ડખે ચડી છે। કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। અમદાવાદ અને ખેડાના આરોગ્ય કર્મચારીઓ પરત ફર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બંને જિલ્લાના આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે કે કર્મચારીઓ પોતાની ફરજ પર પરત ફર્યા છે। આજ રોજ અમારા અમદાવાદ જિલ્લામાં કુલ 158 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 70 ફિમેલ હેલ્થ વર્કર અને 27 મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર જે અચોક્કસ મુદતની હડતાળ ઉપર જોડાયેલા હતા એ તમામ આજરોજ આરોગ્યની સેવામાં પરત ફરેલ છે। અમારા ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ સેવા ઉપર પરત આવી ગયેલા છે અને હવે હડતાલ પર નથી અને જે આરોગ્ય સેવાઓ હતી એ પૂર્વવત કાર્યરત કરવામાં આવેલ છે। જે જિલ્લાઓના જે જિલ્લા પ્રમુખો છે એના કર્મચારીઓ ઓલરેડી અહીં ગાંધીનગર સેક્ટર સાવણી ખાતે હાજર જ છે અને હાજર જ રહેવાના છે। તો એ મેસેજ અને એ જે માહિતી આપી છે એ તદ્દન જૂઠી અને ગલત છે। અમારો અચોક્કસ મુદતની હડતાલ શરૂ જ છે અને શરૂ જ રહેવાની છે જ્યાં સુધી અમારા આ બે પ્રશ્નો બાબતના જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ છે।